માતાજી મિત્રો, આજે અશોકભાઈના ખેતરમાં બટાકાની મુલાકાત કરવા ગયા છે. અશોકભાઈ બોલો. પ્રકાશભાઈ શું કરો છો? બટાકાનું વાવેતર કર્યું છે. બટાકાનું વાવેતર કર્યું છે એમ ને? બટાકાનું વાવેતર તો સારું છે, બટાકાનો વિકાસ સારો છે. કિરણભાઈ તમારું શું કહેવાનું થાય છે? અમારે કેવું છે કે ભગવાનની દયાથી બટાકા સારા છે, પણ હવે ચેડીના ભાવમાં ઉત્પાદનમાં કેવું રહેશે એ ભગવાન જાણે. એવું છે એમ ને કિરણભાઈ? હા કિરણભાઈ મારું કેવું તો એવું થાય છે કે હું તો બટાકાના તમારે ઢગા થઈ જાય ને ભાવમાં તો તમારે કેવું જ નહીં પડે. તો ભગવાનની દયા એવું મળે થઈ જતું હોય તો. એવું છે એમ ને? હા કિરણભાઈ, અશોકભાઈ, હા બોલો. તમારા બટાકા સારા છે એટલે એવું લાગે છે મને કે બટાકાનો ભાવે સારો રહે ને બટાકાનું ઉત્પાદન તમને સારું મળશે. આપણે 400 રૂપિયા આવી ગયા તો સારું રહે. એવું છે એમ ને? હા અશ્વિનભાઈ, હા પ્રકાશભાઈ બોલો. અશોકભાઈ બટાકાનો નજારો બતાવો ભાઈઓને. જોઈ લો ભાઈઓ અશોકભાઈ ના બટાકાનો નજારો. કમેન્ટ કરીને જણાવજો કે અશોકભાઈના બટાકા કેવા છે.